જીએસટીના ફેરફારને લઈ અને બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે ભાજપને લૂંટ્યા પછી ડાપણ આવ્યું। 11 વર્ષમાં જીએસટી દ્વારા દેશની જનતાને ખૂબ લૂંટી। જો ઉત્સવોની યાદી બનાવવામાં આવે તો યોજના કરતાં ઉત્સવોની સંખ્યા વધી જાય, પરંતુ જીએસટીએ 50 વર્ષમાં થનારા નુકસાન કરતાં વધુ લોકોને લૂંટ્યા છે। તમામ ક્ષેત્રમાં જીએસટીના કારણે અર્થવ્યવસ્થા ડૂબી ગઈ છે, દેશની અધોગતિ થઈ છે અને હવે જ્યારે સરકારને ડાપણ આવ્યું છે તો તેમણે દેશની જનતા સામે માફી માંગવી જોઈએ। તો બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે નવરાત્રી પર્વને લઈ મા અંબાના દર્શન કર્યા। પ્રથમ નવરાત્રિએ માતાજીના દર્શન કર્યા અને મહાઆરતીમાં ભાગ લીધો હતો। બીજે નોરતે સવારે એકલવ્ય મોડેલ સ્કૂલ જેતવાસની મુલાકાત લીધી, જ્યાં શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। શાળામાં પ્રિયંકા નામની વિદ્યાર્થીનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો। केंद्र सरकार हो कि गुजरात की सरकार हो, भारतीय जनता पार्टी ज्यां पण सरकारो छे त्यां आज सुधीना उत्सवोनुं लिस्ट बनवामां आवे तो योजनाओं करता उत्सवोनुं लिस्ट वधी जाय। जेटली योजनाओ एटला उत्सव। 11 वर्षमां देशने एटलो लूट्यो जीएसटी में के जे 50 वर्षनी अंदर नुकसान न थाय एटलुं तमाम नाना वेपारी होय, उद्योगीकरण होय के डेवलपिंग माटे सौथी अगत्यनुं जे जीएसटी छे एने जे लोकोनी डिमांड छे एने बेलेन्स करीने शरूआतमां कर्युं होत तो आजे देशनी जे इकोनॉमी आर्थिक स्थिति जे आजे एकदम जे स्टेजे जती रही छे एकदम लो थई गई छे ए कदाच न थई।